ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે ઓજ. ઓજસ્તુ તેજો ધાતુનામ શુક્રાંતાનામ પરસ્મૃતમ. એટલે કે ઓજ એવી ધાતુ છે, તેજવાળી ધાતુ છે, અગ્નિવર્ધક ધાતુ, અગ્નિની ધાતુ છે, અગ્નિ મહાભૂતની અંદર પ્રેઝન્ટ છે, કે શુક્ર પછી જે છે ઉત્પન્ન થાય છે. એટલે કે રસ રક માસ મેદ અસ્થિ મજ્જા, પછી શુક્ર અને પછી જે છે ઓજ ઉત્પન્ન થાય છે. એવું જે છે માનવું છે આચાર્યોનું. ઓકે, તો ઓજસ્તુ તેજો ધાતુના, કે જે સપ્ત ધાતુઓ જે છે એની અંદર એક ધાતુ એડ થાય છે, અને જે છે ઓજ જે છે એ પર છે, બધાથી પર એટલે કે એસેન્સ ભાગ છે. ઓકે, શુક્ર ધાતુનો પણ એસેન્સ ભાગ છે, અને એટલા માટે જે છે એને પ્રાકૃત શ્લેષમાં અથવા બલ કહેવામાં આવે છે. ઓજનું સ્થાન ક્યાં છે? હૃદયમાં છે. ઓકે, હૃદયમાં છે ઓજનું સ્થાન. ત્યારબાદ કીધું છે કે પરોજ અને અપરોજ. તો પરોજ જે છે હૃદયમાં છે, અષ્ટબિંદુ પ્રમાણ છે, 2 2 2 2 અષ્ટબિંદુ પ્રમાણ છે. અને અપરોજ જે છે બધા આખા શરીરમાં છે, એનું પ્રમાણ છે અર્ધ અંજલિ. અર્ધ અંજલિ એટલે અડધો જે છે ખોબો. એ અંજલિ એટલે ખોબો થાય, અર્ધ અંજલિ એટલે અડધો ખોબો થાય. ઓકે, તો એટલું પ્રમાણ આખા શરીરમાં જે છે. ઓકે, તો આપણે યાદ રહી ગયું કે પરોજ ક્યાં છે? પર કે જે સૌથી વધારે એસેન્સવાળું છે હૃદયમાં છે, 2 2 2 2 એટલે કે 8 બિંદુ પ્રમાણ. અને અપરોજ જે અર્ધ અંજલિ છે એ શું છે? આખા શરીરમાં છે. ઓકે, આ વસ્તુ આપણે વાત કરી. નેક્સ્ટ છે ઓજના ગુણ. તો કે ગુરુ શીત મૃદુશ્લેષણ બહલમ મધુર સ્થિરમ પ્રસન્નમ પિચ્છલમ સ્નિગ્ધમ ઓજો દશા ગુણમ સ્મિતમ. તો ઓજના ગુણો અને વિષના ગુણો એ શું છે? વિપરીત ગુણો છે. તો એ આપણે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ ઓજનું કર્મ શું? તો કે પ્રાકૃતસ્તુ બલ શ્લેષમાં, એટલે કે શ્લેષમાનું કાર્ય કરે છે, બલનું કાર્ય કરે છે, ઇમ્યુનિટી પૂરી પાડે છે, નરિશમેન્ટ પૂરું પાડે છે, બિલ્ડિંગ, કોમ્પ્લેક્શન, આ બધું જ, વોઇસ, લાઈફને સપોર્ટ કરે છે. ઓકે, આ બધું જ કરે છે. અને જ્યારે ઓજનો જે છે ક્ષય થાય છે ત્યારે શું થાય છે? ડેથ થાય છે. હવે ઓજ દુષ્ટિ થાય કેમ? એના કારણ શું? તો જો આપણી ઇમ્યુનિટી કેમ ખરાબ થાય? તો કે વૃક્ષ અલ્પાહાર, પછી ભૂખ્યા રહીએ, વધારે વ્યાયામ કરીએ, વધારે વ્યવાય કરીએ, પછી સ્વપ્ન વિપર્યાય કરીએ, ચિંતા, ક્રોધ, શોક, ભય, ઈર્ષા, લાભ, લોભ ના બધું કરીએ. પછી કફ, શોણિત, શુક્રમલ, અતિવર્તન, એટલે કે મ્યુકસવાળું જે છે સ્ટૂલ પાસ થાય, બ્લડવાળું સ્ટૂલ પાસ થાય. એના કારણે પણ જે છે ઇમ્યુનિટી ઘટી શકે છે. આરબીસી, ડબલ્યુબીસી બધું ઘટી શકે છે. ધાતુ ક્ષય થાય, અભિઘાત થાય, એટલે કે કંઈક ઘાત લાગે, આપણને ટ્રોમા થાય. જીર્ણ આયુ, એટલે કે વૃદ્ધાવસ્થાની અંદર પણ ઓજનો શું થઈ શકે છે? નાશ થઈ શકે છે, ઓછો થઈ શકે છે. ઓજની દૃષ્ટિ કેટલા પ્રકારે થાય? 3 પ્રકારે થાય. ઓજનો વિસ્રંસ થાય, ઓજનો વ્યાપક થાય, અને ઓજનો ક્ષય થાય. વિસ્રંસ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ થાય ઓજનું, નોર્મલ પ્લેસમાંથી ઓજનું ડિસ્પ્લેસમેન્ટ થાય. વ્યાપક એટલે કે વિશેષણ થાય, અને ઓજો ક્ષય એટલે કે જે ડેપ્લેશન થાય. તો ઓજો વિસ્રંસ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય જ્યારે, ત્યારે શું થાય? તો કે સંધિ વિશ્લેષો ગાત્રાણામ. સંધિ વિશ્લેષ એટલે કે લૂઝનેસ ઓફ જોઈન્ટ. ગાત્રાણામ સદનમ એટલે કે ગાત્રાનું સદન એટલે કે વીકનેસ થાય બોડીમાં. દોષચ્યવનમ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ ઓફ દોષા થાય. અને જે છે ક્રિયાસન નિરોધ એટલે કે જે એક્ટિવિટીઝ છે એની અંદર ઇમ્પેરમેન્ટ આવે છે. તો આ જે છે ઓજ વિસ્રંસના લક્ષણ, કે સંધિ વિશ્લેષો ગાત્રાણામ સદનમ દોષચિવ્યનમ ક્રિયાસન નિરોધ વિસ્રંસ. હવે ઓજ વ્યાપદના લક્ષણ: સ્તબ્ધ ગુરુ ગાત્રતા, વાત સોફ વર્ણભેદો, ગ્લાનિસ્તંત્ર નિદ્રા છે વ્યાપનને. એટલે કે સ્તબ્ધ ગુરુ ગાત્રતા એટલે કે સ્ટીફનેસ આવશે, વાત સોફ વાતના કારણે સોજા આવશે, વર્ણભેદ, ગ્લાનિ, તંદ્રા, નિદ્રા, આ બધું ઓજ વ્યાપદના કારણે એટલે કે વિશેષણના કારણે જોવા મળે છે. હવે ઓજના ક્ષયના લક્ષણો, કે ડેપ્લેશન થાય ત્યારે શું? જો મૂર્છા, માસ ક્ષયો, મોહ, એટલે કે મૂર્છા, માસ ક્ષય, મોહ, પ્રલાપો, મરણ, મિતિક ક્ષય, આટલી વસ્તુ થઈ શકે છે. તો ડેથ જે છે ક્યાં થાય છે? તો કે ઓજ ક્ષયના લક્ષણમાં ડેથ થાય છે. એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. આ સિમ્ટમ્સ જે છે અલગ અલગ પૂછાઈ શકે છે, કે નીચેનામાંથી કયું લક્ષણ ઓજ વિસ્રંસનું છે? તો દોષ ચ્યવન. ઓકે, એ રીતના જે પૂછાઈ શકે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પીજીઈટી છે, જીપીએસ છે, બધામાં. ઓજ દૃષ્ટિની ચિકિત્સા શું છે? તો કે જો હૃદય ઓજ અનુકૂળ વિશેષ ક્રિયા કરવાની, મધુર સ્નિગ્ધ સ્થિત વીર્ય, લઘુ જીવનીય ગણ, બલ્ય રસાયણો, ઓજ વર્ધક દ્રવ્યનો પ્રયોગ કરવાનો, દરરોજ ગાયનું દૂધ પીવાનું, ઘી પીવાનું, પથ્યાહાર વિહાર સેવન, હર્ષ એટલે કે ખુશ રહેવાનું, ચિંતા, શોક, કામ, ભય, મોહ આ બધું ત્યાગ કરવાનું. ઓજ ક્ષય અવસ્થા જે છે એ ઇનક્યોરેબલ છે, એટલે એને ટ્રીટ કરી શકાતી નથી. ઓજનો ક્ષય થાય પછી જે છે એ ઇનક્યોરેબલ થઈ જાય છે, એને ટ્રીટ કરી શકાતી નથી. એ વસ્તુ જે છે અહીંયા લખેલી છે. તો આ વાત થઈ ગઈ ઓજ વિશેની. ત્રણેના લક્ષણો, વ્યાપદ, વિસ્રંસ અને ક્ષય અવસ્થાના લક્ષણોની ચિકિત્સા વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.